યુટ્યુબર પત્રકાર જુબેર ખાનની હત્યામાં 9 બાળ કિશોરોને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ. સુરતના આંજણા વિસ્તારમાં 29મી જુલાઈની રાત્રે યુટ્યુબર પત્રકાર જુબેર ખાનની હત્યાના કેસમાં સલાબતપુરા પોલીસે હત્યારાઓ સહિત 9 જેટલા બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે. તમામની ઉંમર 18 કે તેનાથી ઓછી છે. પોલીસના જણાવ્યા મુજબ યુટ્યુબર પત્રકાર જુબેર ખાનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ રીતે ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જુબેર ખાનની હત્યામાં રેહાન ઉર્ફે ગોરા સમીર શેખને પકડી પાડવામાં આવ્યો હતો. રેહાનની પૂછપરછ કરતા કુલ 9 લોકો હત્યામાં સંડોવાયા હોવાનું ખુલ્યું હતું. 29મી જુલાઈની રાત્રે આંજણા ફાર્મ HTC માર્કેટ 1 સામે સાંઈ કૃપા ઇન્ડસ્ટ્રીઝમાં ખાતા નંબર 585960માં પહેલા માળે દાતર પાસે જુબેર ખાન જહાંગીર ખાન પઠાણ બેઠો હતો. દરમિયાન આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોએ એક સંપ થઈને જુબેર ખાનની હત્યા કરી હતી. પોલીસે યુટ્યુબર પત્રકાર જુબેર ખાનની હત્યાના કેસમાં રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ ઉંમર વર્ષ 18, 1 માસ અને 7 દિવસ, ધંધો ઓનલાઈન ડિલિવરી, રહેઠાણ ઘર નંબર 225 ગલી નંબર 7 HTC માર્કેટની બાજુમાં અનવરનગર, આંજણા ફાર્મ, સલાબતપુરા, સુરત, મૂળ વતન ભૂસાવલ, રામદાસવાડી સામે ભૂસાવલ તાલુકા, જિલ્લા જલગાંવ, મહારાષ્ટ્ર તથા ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ ઉંમર વર્ષ 18 અને 2 માસ તથા 9 દિવસ, ધંધો પપ્પા સાથે નાસ્તાની દુકાન ઉપર કામ, રહેઠાણ ઘર નંબર 350 ગલી નંબર 7 HTC માર્કેટની બાજુમાં અનવરનગર, આંજણા ફાર્મ, સલાબતપુરા, સુરત તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કુલ 7 બાળ કિશોરોને પકડી પાડ્યા છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 29/7/2024ના રોજ 1160/2024થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, 61 અને GP એક્ટ 135 મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે. આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, જે ઉંમર વર્ષ 18, અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે. આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા 7 કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા. આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે. અને હાલે જે 2 મુખ્ય આરોપી અને એની સાથે 7 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેન કરી લેવામાં આવેલા છે. અને જે એમાં પુખ્ત વયના જે 2 આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી. આરોપીઓને એટલું તો શું જરૂર નતું કે મન્નાર પર 34 ઘઉં મારી તેની હત્યા કરવામાં આવી? એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે 8 મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી. કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા. જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી. તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.